તો ચેપ્ટર 2 બોર્ડની પરીક્ષામાં ટોટલ 6 માર્કનું ચેપ્ટર આવશે. એમાં 4 એમસીક્યુ અને 2 માર્કનો એક દાખલો આવશે અને એક દાખલો ઓપ્શનમાં આવશે. એટલે ઓપ્શન સાથે 8 માર્કનું ચેપ્ટર થાય. ઓપ્શન વગર 6 માર્કનું, ઓપ્શન સાથે 8 માર્કનું, 4 એમસીક્યુ અને 2 માર્કના બે દાખલા આવશે. એટલે ટોટલ 4 ને 4 8 માર્ક થશે. હવે એના સૂત્રો જોઈ લઈએ આપણે પહેલા સ્વાધ્યાયના. ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે sin cos એની પર આતે ઇન્વર્સ આવશે. ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે sin ઇન્વર્સ અંદર માઈનસ ખૂણો હોય, cosec ઇન્વર્સ અને tan ઇન્વર્સ. એ જ રીતે cos ઇન્વર્સ માઈનસ, sec ઇન્વર્સ માઈનસ અને cot ઇન્વર્સ માઈનસ. sin ઇન્વર્સ, cosec ઇન્વર્સ અને tan ઇન્વર્સ ત્રણેયમાં અંદર જે માઈનસ હોય ને બહાર જશે. અંદર જે માઈનસ હોય એ બહાર જશે ત્રણ. અને અંદર જે ખૂણો માઈનસ છે પ્લસ થઈ જશે. કિંમત જે છે cos ઇન્વર્સ, sec ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ એમાંય માઈનસ બહાર જશે અને અંદર જે પદ છે એ પ્લસ થઈ જશે. પણ એક્સ્ટ્રા બધામાં આગળ પાઈ આવશે. એટલે આ ત્રણમાં આગળ પાઈ આવશે, આ ત્રણમાં પાઈ આવશે નહીં. જો આ બધા જ પ્રતિવિધેય જો જોયા એ બધાના વિસ્તાર અને પ્રદેશોની જરૂર પડશે. sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cosec, sec અને cot ઇન્વર્સ MCQ માં પણ પૂછાશે અને મોટા દાખલાઓમાં પણ આ બધાના પ્રદેશ અને વિસ્તારની આપણે જરૂર પડશે. પ્રદેશ અને વિસ્તાર 11મા ધોરણમાં sin cos tan એના જે પ્રદેશ અને વિસ્તાર હતા ને એ ઊંધા થઈ જશે. sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ એનો પ્રદેશ સરખો, સમૃદ્ધ અંતરાલ -1 થી 1. sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ બંનેનો પ્રદેશ સરખો, સમૃદ્ધ અંતરાલ -1 થી 1. tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ નો પ્રદેશ સરખો આ. tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ નો પ્રદેશ સરખો થશે આ. cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ નો પ્રદેશ સરખો. આ જે હાલ લખ્યું એ મિક્સ થશે. કેવી રીતે? તો cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ નો પ્રદેશ લખવા r -1 થી 1. અહીંયા ખાલી સમૃદ્ધ હતો, અહીંયા વિવૃત આવશે, એટલું ચેન્જ થશે. એટલે 1 માર્કના MCQ માં આમાંથી કોઈ બી પૂછી શકે કે ભાઈ cos ઇન્વર્સ નો પ્રદેશ ખાલી જગ્યા પછી ઓપ્શનો તમને આપેલા હોય. એ રીતે કોઈનો પણ પ્રદેશ તમને ઓપ્શનમાં 1 માર્કના MCQ પૂછી શકે. વિસ્તારમાં પણ બે ની પેર બનશે. એમાં વિસ્તારમાં sin ઇન્વર્સ અને tan ઇન્વર્સ ની પેર બનશે. એ બંનેનો વિસ્તાર સરખાવ્યો. sin ઇન્વર્સ નો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2. tan ઇન્વર્સ નો વિસ્તાર વિવૃત અંતરાલ -π/2 થી π/2. આ સમૃદ્ધ ના ખાલી વિવૃત. સમૃદ્ધમાં શું હતું, વિવૃતમાં શું હતું આપણે ધોરણ 11 ચેપ્ટર 2 માં જોઈ ગયા. એ રીતે cos ઇન્વર્સ અને cot ઇન્વર્સ નો વિસ્તાર સરખો. અહીંયા સમૃદ્ધ અંતરાલ 0 થી π, અહીંયા થશે વિવૃત અંતરાલ 0 થી π. cosec ઇન્વર્સ નો વિસ્તાર યાદ રાખવા શું કરવાનું? તો cosec કોનો વ્યસ્ત હતો? sin. તો sin નો વિસ્તાર હતો -π/2 થી π/2 સમૃદ્ધનો. એમાંથી એવી કિંમત બાદ કરવાની કે જ્યાં cosec અવ્યાખ્યાયિત થાય. કયા ખૂણા માટે cosec અવ્યાખ્યાયિત થતું હતું? 10મા ધોરણના પુસ્તકમાં 0 આગળ
કોસેક 0 શું થઈ જાય? અવ્યાખ્યાયિત, એટલે 0 માઈનસ કરવા. એ યાદ ના રહે, ખાલી યાદ રાખવા પૂરતું, એવો નિયમ નહીં પાછો. માઈનસ પાઈ બાય 2 એટલે માઈનસ 90 કહેવાય, પ્લસ પાઈ બાય 2 એટલે પ્લસ 90 કહેવાય. તો સંખ્યા રેખા પર આ બેની વચ્ચોવચ્ચ શું આવે? 0, એટલે 0 બાદ કરે. બરાબર, 0 વચ્ચે આવે એટલે બાદ નહીં કરે, આ તો યાદ રાખવા માટે. sec ઇનવર્સ નો વિસ્તાર, તો sec કોનો બેઝ? cos નો. તો cos નું જે તો લખાડ 0 થી પાઈ, એમાંથી કંઈક બાદ કરવાનું. તો sec કોના માટે અવ્યાખ્યાયિત થાય? પાઈ બાય 2 આવે. sec પાઈ બાય 2 અવ્યાખ્યાયિત, અને એમાંય આના જેવું યાદ રાખવો જ થાય. 0 થી 180, એમાં વચ્ચોવચ્ચ કોણ આવે? 90. એટલે રેડિયન માં લખાય પાઈ બાય 2. જો સ્વાધ્યાય 2.1 રહી, જો સ્વાધ્યાય 2.1 મુખ્ય કિંમત શોધો. બધામાં એક તો 10મા ધોરણના કોષ્ટકની આપણે જરૂર પડશે. એ પહેલા જો પહેલો જ દાખલો sin ઇનવર્સ -1/2, તો આપણે હમણાં જ પ્રમેય જોયો, એની મદદથી અંદરની કિંમત પહેલા પ્લસ કરી દેવાની. sin ઇનવર્સ -x, એનું સૂત્ર શું હતું? -12. જો -12 હાલ આપણે ડિટેલમાં જોઈ લઈએ, પરીક્ષામાં તમારે ડાયરેક્ટ જવાબ જ લખવાનો. પછી sin ઇનવર્સ એમનો હોય 12 sin ઇનવર્સ છે, તો 1/2 ને sin માં ફેરવવાની. તો ધોરણ 10 નું કોષ્ટક આપણે અહીંયા જોઈશે. sin ની કિંમત કયા ખૂણા માટે 1/2 હતી? 30. એટલે 1/2 ની જગ્યાએ sin 30 લખાય. અહીંયા પણ રેડિયન નો ઉપયોગ કરશે. 30 એટલે પાઈ બાય 6, અને હવે પાઈ બાય 6 છે એ sin ઇનવર્સ ના વિસ્તારમાં આવી જાય, એટલે sin ઇનવર્સ sin ગયો, એટલે આનો જવાબ થશે -પાઈ બાય 6. આ પણ MCQ માં જ આવશે, એટલે વચ્ચેનું પદ લખવું જરૂરી નથી. બીજો આ પદ પરીક્ષામાં તમારે લખવું જરૂરી નથી, તમારે અહીંયાથી સીધો જવાબ લખવાનો. માઈનસ m નો એ sin ઇનવર્સ 1/2, તો ધોરણ 10 sin ની કિંમત 1/2 કયા ખૂણા માટે થાય? એ ખૂણો જ લખાડવાનો. તો 30 ના રેડિયનમાં શું લખાય? પાઈ બાય 6. એ વચ્ચેનું પદ લખવાનું હોય નહીં, તે કે MCQ માં જ આવશે. જો બીજો દાખલો cos ઇનવર્સ √3/2, આમાં તો માઈનસ જ નહીં, એટલે MCQ માટે ટૂંકી રીત, ડાયરેક્ટ જવાબ. cos ની કિંમત √3/2 કયા ખૂણા માટે થાય? cos 30 એટલે પાઈ બાય 6. પછી આમાંય જો માઈનસ નથી, cosec ઇનવર્સ 2 એની મુખ્ય કિંમત, તો એમાંય ધોરણ 10 cosec ની કિંમત 2 ક્યાં થાય? 30, એટલે પાઈ બાય 6. પછી અહીંયા માઈનસ આપ્યું તમને, દાખલા નંબર 4 tan ઇનવર્સ -√3, તો શું કરશો? પહેલા -12. tan ઇનવર્સ માઈનસ નું સૂત્ર શું હતું? પેલા સૂત્રો પર ધ્યાન રાખો. અંદર -12. ફરી ધોરણ 10 tan ની કિંમત √3 ક્યાં થાય? 60 એટલે રેડિયન માં લખાય પાઈ બાય 3. અને ડિટેલ માં જોવું હોય તો tan ઇનવર્સ m નો m √3 એટલે tan પાઈ બાય 3, tan ઇનવર્સ ગયા એટલે પાઈ બાય 3 જવાબ. આપણે સીધું આ જ લખીશું MCQ. જો દાખલા નંબર 5 cos ઇનવર્સ -1/2, આનો પ્લસ કરીએ તો હમણાં જોઈએ સૂત્ર પ્રમાણે cos ઇનવર્સ માઈનસ એટલે -12, અને આગળ શું આવશે બી? પાઈ. cos ઇનવર્સ -1/2 એટલે હમણાં જ સૂત્ર જોયું આપણે, -12 અને આગળ પાઈ. ફરી ધોરણ 10 cos ની કિંમત 1/2, 60 ને રેડિયન માં શું કહેવાય? પાઈ બાય 3. 3 લસા એટલે 3 પાઈ માંથી પાઈ જાય એટલે 2 પાઈ. ખ્યાલ આવે છે? પહેલા તો cos ઇનવર્સ માઈનસ અંદરની કિંમતને પ્લસ કરવી પડે, તો આપણે જે સૂત્રો લખાય એનો ઉપયોગ. બી cos ઇનવર્સ માઈનસ એટલે -12 અને એક્સ્ટ્રા પાઈ, અને પછી ધોરણ 10 નો કોષ્ટક. 6 નંબર tan ઇનવર્સ -1, તો પેલો પ્રમેય પ્રમાણે -12. tan ઇનવર્સ માં ખાલી -12, એમાં પાઈ હતો નહીં.
ધોરણ 10 tan 1 ક્યાં થાય 45 આગળ એટલે પાઈ બાય 4. 7 નંબર sec ઇનવર્સ 2/√3. જો આમાં માઈનસ નથી એટલે ડાયરેક્ટ ધોરણ 10 sec 2/√3 ક્યાં થાય 30 એટલે પાઈ બાય 6. cot ઇનવર્સ √3 આમે જો માઈનસ નથી એટલે ડાયરેક્ટ ધોરણ 10 cot ની કિંમત √3 30 આગળ 30 એટલે પાઈ બાય 6. પાછો માઈનસ આવ્યો cos ઇનવર્સ માઈનસ પાની જેમ જ -12 અને વધારાનો પાઈ એટલે અંદર પ્લસ થઈ જાય એટલે ધોરણ 10 cos ની કિંમત 1/√2 પાઈ બાય 4 આગળ 4 લસા એટલે 3 પાઈ બાય 4. 10 નંબર cosec ઇનવર્સ -√2. તો cosec ઇનવર્સ માઈનસ નું સૂત્ર શું હતું -12. cosec ઇનવર્સ માઈનસ એટલે -12 અને પછી ધોરણ 10 cosec ની કિંમત √2 પાઈ બાય 4. જો દાખલા નંબર 11 મૂલ્ય શોધો તો 1 થી 10 નંબરમાં આવા નાના નાના દાખલાઓ હતા. અહીંયા હવે શું કરશે એવા 2 થી 3 દાખલા સરવાળા બાદબાકી સ્વરૂપમાં આપશે. તો 1 થી 10 નંબરની જેમ પહેલા બધાનું મૂલ્ય મુખ્ય કિંમત શોધી નાખવાની અને પછી જે વધે એનો સરવાળો બાદબાકી કરો એટલે આની કિંમત મળી જશે. તો પહેલા ક્યાંય માઈનસ હોય તો પહેલા પ્રમેયનો ઉપયોગ કરો. tan ઇનવર્સ માં તો પ્લસ જ છે, cos ઇનવર્સ માં બી પ્લસ, પણ જો આમાં માઈનસ આવે તો sin ઇનવર્સ માઈનસ માં શું હતું તો -12. અને હવે 10મા ધોરણનું કોષ્ટક tan ઇનવર્સ 1 tan 1 ક્યાં થાય 45 એટલે પાઈ બાય 4 આગળ. cos ઇનવર્સ 1/2 cos 1/2 ક્યાં થાય 60 એટલે પાઈ બાય 3. sin ઇનવર્સ 1/2 sin 1/2 30 આવે 30 એટલે પાઈ બાય 6. આની કિંમત મળી ગઈ. જો આ ત્રણ નાના નાના દાખલા પતી ગયા. હવે આના સરવાળા બાદબાકી 4 3 અને 6 12 લસા સરવાળો કરવા માટે 4 તરી 12 એટલે ઉપર 3 પાઈ, 3 ચોક 12 એટલે 4 પાઈ, 6 દુ 12 એટલે 2 પાઈ. સરવાળો કરો ઉપર 7 પાઈ માંથી 2 પાઈ જાય એટલે 5 પાઈ છેદમાં 12 એમનો એમ. જો બુકમાં અહીંયા માઈનસ આપેલું હતું એટલે સેક બદલાશે. cos ઇનવર્સ માઈનસ એટલે પાઈ માઈનસ અને પ્લસ થઈ જશે એટલે પાઈ માઈનસ એક્સ્ટ્રા આવશે આગળ પાઈ માઈનસ. હવે લસા લઈએ, આપણે રકમમાં ભૂલ કરી દી. આગળ પાઈ માઈનસ એક્સ્ટ્રા આવશે. હવે 12 લસા એટલે 4 તરી 12 એટલે 3 પાઈ, આ 12 પાઈ, 3 ચોક 12 એટલે 4 પાઈ, 6 દુ 12 એટલે 2 પાઈ. 12 પાઈ અને 3 પાઈ એટલે 15 પાઈ. એમાં આ બેનો સરવાળો 6 પાઈ જાય. 15 પાઈ માંથી 6 પાઈ જાય 9 પાઈ અપોન 12 એટલે 3 તરી 9 4 તરી 12 એટલે એનો જવાબ થશે 3 પાઈ 12. જો 12 નંબર કિંમત શોધવાની cos ઇનવર્સ 1/2 પ્લસ 2 sin ઇનવર્સ 1/2 એટલે ધોરણ 10 cos ની કિંમત 1/2 60 આગળ એટલે પાઈ બાય 3. sin ની કિંમત 1/2 30 આગળ 30 એટલે પાઈ બાય 6. 2 તરી 6 ગયા પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 3 3 લસા એટલે ઉપર પાઈ પ્લસ પાઈ 2 પાઈ. જો 13 અને 14 નંબર એમસીક્યુ. જો sin ઇનવર્સ x બરાબર y તો ખાલી જગ્યા. તમે બુકમાં ઓપ્શન જોશો તો y માટેના ઓપ્શન આપે. તો સાહેબ અહીંયા પ્રદેશ લખવાનો કે વિસ્તાર લખવાનો? તો sin ઇનવર્સ x બરાબર sin ઇનવર્સ બરાબર y છે એટલે y એનો વિસ્તાર કહેવાય. તો વિસ્તાર લખવાનો. અને જો x માટે ઓપ્શન આપ્યો હોય તો sin ઇનવર્સ ની અંદર x છે તો એનો પ્રદેશ x તરીકે શું કહેવાય પ્રદેશ. એટલે આ ધ્યાન રાખજો કે આ જે છે પ્રદેશ થાય અને એના બરાબર જે હોય ને વિસ્તાર કહેવાય. એટલે જો ઓપ્શનમાં પ્રદેશ અને વિસ્તાર મિક્સ ઓપ્શન હોય તો તકલીફ પડે. અહીંયા તેવી તકલીફ નથી. સીધું જ sin ઇનવર્સ xy
તો y ક્યાં આવશે sin ઇનવર્સ ના પ્રદેશમાં શું હતો sin ઇનવર્સ નો પ્રદેશ સોરી વિસ્તારમાં -π/2 થી π/2 એટલે ઓપ્શન માં આ રીતને આપ્યું -π/2 ≤ y ≤ +π/2 અને જો x માટે ઓપ્શન હોય તો પ્રદેશ જોવા sin ઇનવર્સ નો પ્રદેશ શું હતો એટલે x માટે આવું આવે -1 ≤ x ≤ 1 ખ્યાલ આવે બરાબર એટલે અહીંયા y માટે તો આ થશે 14 નંબર હમણાં જેવા બે દાખલા ગણ્યા 11 અને 12 કિંમત શોધવાની તો સૌથી પહેલા માઈનસ ખૂણો છે અને પ્લસ કરીએ tan ઇનવર્સ √3 m નો m જ tan ઇનવર્સ √3 sec ઇનવર્સ માઈનસ એટલે પાઈ માઈનસ પણ જો આગળ માઈનસ છે એટલે પાઈ માઈનસ વાળું કૌંસમાં કરવાનું નહીં તો લોચા પડશે sec ઇનવર્સ માઈનસ નું સૂત્ર પાઈ માઈનસ પણ આગળ પાછો માઈનસ હતો એટલે ગણતરી કૌંસમાં કરો ચલો ધોરણ 10 tan ની કિંમત √3 60 આવે એટલે π/3 sec ની કિંમત 2 π/3 આવે sec 2 ક્યાં થશે π/3 આવે ચલો એમાં 3 લસા લઈ લો અંદર એટલે 3π માંથી પાઈ જાય એટલે 2π ફરી 3 લસા એટલે ઉપર પાઈ માઈનસ 2π માઈનસ પાઈ એટલે એની કિંમત તમને મળી જો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 સાબિત કરો કે 3 sin ઇનવર્સ x બરાબર sin ઇનવર્સ 3x 4x3 આની બે રીત છે LHS પરથી RHS પણ આવશે અને RHS પરથી LHS પણ આવશે રીત સરળ કરવી હોય તો આપણે RHS પરથી LHS લાવીશું તો RHS લખી કાઢીએ પહેલા RHS પરથી LHS લાવવા આમાં x બરાબર કંઈક ધારવું પડશે કે x બરાબર એવું કંઈક ધારો અહીંયા તમે x ની જગ્યાએ મૂકો તો 12 sin ઇનવર્સ છે તો sin નો ત્રિકોણમિતિનું સૂત્ર બની જાય એટલે પાછો આ બધા દાખલા માટે 11મું ધોરણ ચેપ્ટર 3 એના ત્રિકોણમિતિના સૂત્રોની જરૂર પડશે દાખલા નહીં આવડતા જ ચાલશે પણ સૂત્ર જોઈશે કે x શું ધારીએ ને અહીંયા મૂકીએ તો sin નું સૂત્ર બનીએ તો સાબિત કરવાના દાખલામાં શું ધારવું ને બી સહેલું તમારો જવાબ શેમાં લાવવો છે sin ઇનવર્સ માં એટલે x બરાબર sin થીટા ધારવા cos ઇનવર્સ માં લાવવું હોય તો x બરાબર cos tan ઇનવર્સ માં લાવવું હોય તો x બરાબર tan સાબિત કરવાનો દાખલો હશે તો શું ધારવું એ અઘરું પડશે નહીં એકદમ સહેલું જવાબ જોઈ લેવાનો જવાબ sin ઇનવર્સ માં જોઈએ એટલે x બરાબર sin થીટા ધારવા sin આ બાજુ એટલે sin ઇનવર્સ x બરાબર થીટા વિધેય આ બાજુ આવે એટલે શું થઈ જાય એનું પ્રતિવિધેય ઇનવર્સ થઈ જાય પેલું થીટા ધારેલી કિંમત અંદર મૂકી દો x ની જગ્યાએ sin થીટા મૂકી દો કૌંસમાં જો યાદ આવે છે સૂત્ર 3 sin થીટા -4 sin ક્યુબ થીટા કોનું સૂત્ર બન્યું 3 4 3 યાદ કરો 343 કોનું સૂત્ર હતું sin 3 થીટા sin 3 થીટા હવે sin ઇનવર્સ ના sin જાય 3 થીટા 3 m નો m થીટા ની જગ્યાએ શું લખાય sin ઇનવર્સ x આયો જવાબ જો RHS બરાબર LHS પણ આ sin ઇનવર્સ ના sin ઉડશે નહીં આ બે ઉડશે નહીં બી એ ક્યારે ઉડે તો ઇનવર્સ ના વિસ્તારમાં આવે તો જ બી તે હવે શરત પ્રમાણે ચેક કરીશું x ક્યાં આપ્યો તમને -1/2 થી +1/2 હવે એની મદદથી ચેક કરો કે 3 થીટા sin ઇનવર્સ ના વિસ્તારમાં આવશે કે નહીં તો ચલો x શું ધાર્યો તમે sin તો x ની જગ્યાએ વચ્ચે sin મૂકી દો ધોરણ 10 sin 1/2 ક્યાં થાય તો આની જગ્યાએ sin 30 એટલે sin π/6 તો -1/2 ક્યાં થાય sin -30 આવે એટલે વચ્ચે sin તો આજુબાજુ વાળાના રીતે sin માં ફેરવી બધાથી sin જતો રહે એટલે -π/6 અહીંયા થીટા અને અહીંયા +π/6 3 થીટા હતા
એટલે બધાને 3 વડે ગુણો 3 થીટા લાવવા તો અહીંયા 3 વડે ગુણો તો 3 દુ 6 ઉડી જાય એટલે -π/2 આને 3 વડે ગુણો અને આને 3 વડે ગુણો તો ત્યાં બી 3 દુ 6 ઉડી જાય એટલે π/2 3 થીટા ક્યાં આવ્યો -π/2 થી +π/2 અને sin ઇન્વર્સ નો વિસ્તાર શું હતો -π/2 થી +π એટલા બે ઉડીને શું વધ્યું બી 3 થીટા ખ્યાલ આવે છે એટલે આવી શરત આપી હશે એ શરત પ્રમાણે તમે ચેક કરી શકો કે આ જે ખૂણો છે વિસ્તારમાં આવશે કે નહીં વિસ્તારમાં આવે તો જ ઉડે ના આવે તો શું કરવાનું આગળ દાખલા આવશે એટલે જોઈશું